વરસાદી વાતાવરણની વચ્ચે સુરેન્દ્રનગરના મીઠાઘોડા રણમાં મીઠું પકવવા ગયેલા અગરિયા યુવક ગુમ થયો છે। સુરેલા શક્તિ નામનો વ્યક્તિ ગુમ થયો છે। પરિવારજનોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી। વરસાદના કારણે રણ વિસ્તારમાં અવરજવર મુશ્કેલ બની છે, જેના કારણે યુવકની ગુમ થવાની ઘટના વધુ ગંભીર છે। આ ઘટનાથી અગરિયા પરિવાર પર આપ ફાટ્યું છે અને સમગ્ર અગરિયા સમાજમાં શોકનું વાતાવરણ છવાયું છે। પોલીસ અને સ્થાનિકો દ્વારા શોધ કાર્ય ચાલી રહ્યું છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, મીઠાઘોડા રણમાં મીઠું પકવવા ગયેલા અગરિયા યુવક ગુમ થવાની ઘટના, શું વિગતો? ખાસ કરીને તબક્કામાં જે છેલ્લા 5 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી વાતાવરણ છે, પરંતુ અગરિયાઓની જે નવા વર્ષે જ આજે મીઠું પકવવાની સિઝન પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે અગરિયાઓ રણ તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ અચાનક જ આ 5 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને મીઠાઘોડા રણમાં મીઠું પકવવા ગયેલો અગરિયા યુવક છે તે વરસાદના પગલે ગુમ થઈ ગયો છે। જે ગુમ થઈ જતા પરિવારજનો દ્વારા હાલ શોધખોળ શરૂ કરવામાં આવી છે। હાલના તબક્કાની જ્યારે વાત કરવામાં આવે તો રણમાં જવાના તમામ માર્ગો ઉપર પાણી ફરી વળવા પામ્યા છે। રણમાં કોઈ પણ પ્રકારની જે વાહનો જાય તે પ્રકારની હાલ પરિસ્થિતિ નથી, કારણ કે રણમાં જે મીઠું પકવવા ગયેલા અગરિયાઓનો પણ સંપર્ક થઈ શકતો નથી, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પરંતુ જે સુરેલા શક્તિ નામનો 38 વર્ષીય યુવક છે, તે પોતે રણમાં જે પોતાના પરિવારજનોને મદદ માટે અને મીઠું પકવવા માટે રણમાં જઈ રહ્યો હતો, તે દરમિયાન તે ગુમ થઈ જવા પામ્યો છે। પોલીસ વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને પરિવારજનો દ્વારા પણ ગુમ થયેલા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે। જો કે આ જે યુવક છે તેના પરિવાર સાથે વાતચીત કરવામાં આવતા તેમના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવકનો મુખ્ય સ્ત્રોત આ યુવક હતો, જેના ઉપર આખું પરિવાર નભતું હતું, પરંતુ વરસાદી વાતાવરણના કારણે રણમાં રસ્તો ભૂલ્યો હોવાના કારણે તે પોતે ગુમ થયા હોવાની જે શંકા છે તે પરિવારજનોએ વ્યક્ત કરી છે। હાલના તબક્કામાં પોલીસ અને પ્રશાસન વિભાગને પણ અગરિયા પરિવારજનો દ્વારા જાણ કરવામાં આવી છે અને યુવકની શોધખોળ કરી અને વ્યવસ્થિત રીતે યુવકને પરિવારને સોંપવામાં આવે તે પ્રકારની પરિવારજનોએ હાલ માંગ કરી છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ।